મેં છે ને ગેટ સેટ ગોનું ટીઝર અને ટ્રેલર જોયા ને એટલે અંદરથી એક ડર હતો કે ગુજરાતીમાં છે ને ટીઝર ટ્રેલર તો બહુ સરસ સરસ આવે છે, પણ ફિલ્મ જ્યારે રિલીઝ કરે ને આ લોકો પછી નાના 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 એટલા લોચા મારે ને, અને આમ આપણને એવું લાગે કે યાર આ લોકો જોતા જ નહીં હોય, કંઈક એડિટિંગ બાબતે અને કંઈક નાની 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 બાબતો એટલી બધી આમ નરી આંખે આપણે જોઈએ કે એવી ભૂલ હોય, તો એ ન થાય ને તો સારું. કારણ કે આની પહેલાં ઘણી બધી ફિલ્મોમાં ટ્રેલર ટીઝર એટલા જબરજસ્ત કપાયા હતા, પણ જ્યારે ફિલ્મો આવે ત્યારે આપણને થાય કે ઓહો આવું કંઈ હોય. પણ ગેટ સેટ ગો જોઈ અને એક વાતની ખુશી થઈ કે એવું કંઈ જ નથી. એક સીન, એક મોમેન્ટ કે એક દ્રશ્ય કે પછી એક ડાયલોગ એવું કશું જ નથી કે આપણને આમ આપણને ફીલ કરાવે, શરમ અનુભવ આવે કે ભાઈ ઓહો અમારી ગુજરાતી ફિલ્મોમાં આવું થાય. આવું કાંઈ નથી. આગળની ઘણી બધી ફિલ્મોમાં આવું થયું છે. તો એક સારી વાત એ છે કે આ એક ખૂબ સરસ ફિલ્મ બની છે. સ્ટોરી બાબતે, ફિલ્મના વિષય બાબતે, ફિલ્મના કોન્સેપ્ટ બાબતે એમ કહીશ કે આ જૂની સ્ટોરી છે. આવું બધું આપણે ઘણીવાર જોયું છે, પણ ગુજરાતીમાં નહીં. હા, બોલિવૂડમાં અને એની અધર ભાષામાં આપણે ઘણીવાર જોયું છે, ગુજરાતીમાં પહેલી વાર છે. પણ ગુજરાતીમાં બનાવી છે, ખૂબ સરસ બનાવી છે. સ્ટોરીની તમને વાત કરું તો એક ગ્રુપ છે. હવે એક ગ્રુપ ચોરી કરે છે અને એનું મકસદ એવું છે કે પૈસાવાળા પાસેથી લઈ અને ગરીબોને જેને જરૂર છે એને આપવું. તો તમને ખબર પડી જ ગઈ છે કે આવું બધું તમે કઈ કઈ ફિલ્મોમાં, ઘણી બધી ફિલ્મોમાં જોયું છે. એક ગ્રુપ છે, એ ગ્રુપ કેમ છે, એ ગ્રુપના સભ્યો કોણ કોણ છે, કેવી રીતે એ ગ્રુપ બન્યું છે, શું કામ બન્યું છે, એ બધું જ તમને આમાં સારી રીતે બતાવવામાં આવ્યું છે અને ગળે ઉતરે એવું બતાવવામાં આવ્યું છે. કારણ ગુજરાતીમાં આ બધું બહુ ઓછું થાય છે, ગળે ઉતરે જ નહીં પહેલાં તો. એટલે ખૂબ સરસ રીતે આપણને બતાવવામાં આવ્યું છે. અને ચોરી કર્યા પછી આ લોકો કઈ રીતે ગાયબ થાય છે એ પણ ગળે ઉતરે એવું છે, કારણ કે ગુજરાતીમાં ઓછું હોય છે. અને એના પછી એ લોકો કઈ રીતે ચોરી કરે છે અને ત્યાં શું પ્રોબ્લેમ આવે તો એ પ્રોબ્લેમ કઈ રીતે ટેકલ કરે છે એ પણ ગળે ઉતરે એવું છે, જે ગુજરાતીમાં ઓછું હોય છે. તો બધું જ ખૂબ સરસ રીતે અને બારીકાઈથી બતાવવામાં આવ્યું છે અને ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ક્યાંક લૂપ ફોલ્સ ના થઈ જાય, ક્યાંક પકડાઈ ન જઈએ અને ક્યાંક દર્શકોને શરમ ના આવે કે ભાઈ જો અમારે ગુજરાતીમાં આવું જ બને છે. એટલે બધું ધ્યાન રાખવામાં આવ્યું છે. એક્શન છે, યસ એક્શન છે અને સરસ છે. બહુ નથી, થોડું છે, પણ જેટલું છે એ ખૂબ સરસ છે. ગુજરાતી અભિનેત્રીઓએ એક્શન કર્યું છે એ પણ ગળે ઉતરે એવું છે, જે ગુજરાતીમાં બહુ ઓછું હોય છે. એટલે એક્શન છે એ પણ ખૂબ સરસ છે. ફિલ્મમાં જો કોઈ સાથ આપ્યો હોય ને તો એ છે ફિલ્મની મેકિંગ, ફિલ્મની સિનેમેટોગ્રાફી અને ફિલ્મનું બીજીએમ. આ ત્રણ વસ્તુ એટલું જબરજસ્ત છે. એમાં જ્યારે ધર્મેશભાઈની એન્ટ્રી થાય અને એ બીજીએમ જે એ જગ્યાએ જે સંભળાય છે, આઉટસ્ટેન્ડિંગ છે. પ્લસ જે ચેઝ સીન આવે છે એમાં પહેલો જ સીન તમને હું કહું તો કાવ્યા અને વિડી આ બંને જ્યારે રેસ લગાવે છે જેઆઈડીસી સુધી, તો એમાં જે કેમેરા એંગલ છે અને એની પછી જે કોઈ સીન આવે છે, જે પોલીસવાળા આ લોકો ચોરી કરીને ભાગે છે, તો ત્યાં જે કેમેરા એંગલ છે, જે ડ્રોનવાળા છે, જબરજસ્ત છે, મસ્ત છે. એટલે એ વસ્તુ છે. પ્લસ એડિટિંગમાં ક્યાંય પણ એવું નથી લાગતું કે આ વસ્તુ છે અહીંયા આવી થઈ ગઈ, પેલી ફલાણી આમ થઈ ગઈ આમ. એડિટિંગ પણ ખૂબ સરસ છે. ટેકનિકલી ફિલ્મ ખૂબ સરસ છે. ગીતો જે છે એની જરૂર નહોતી. મને એવું લાગે છે કે આ ટાઈપની ફિલ્મોમાં જો ગીતો રાખવામાં આવે ને તો એ ફિલ્મની ખોટી લંબાઈ વધારે છે. એટલે અહીંયા આ ફિલ્મ નેગેટિવ પાસું આવી ગયું પહેલું, કે ગીતોની જરૂર નથી. અને ગીતો ઠીકઠાક હતા, આમ તમે થિયેટરની બહાર નીકળશો તમને યાદ પણ નહીં રહે અને જરૂર પણ નહોતી, કારણ કે એ ખાલી ફિલ્મની લંબાઈ વધારે છે. એટલે એક એ નબળું પાસું છે. પ્લસ ફિલ્મની જે સ્ટોરી છે એ જૂની છે, પણ ગુજરાતીમાં જોવાની મજા આવશે એવી છે, કારણ કે ગુજરાતીમાં આપણે પહેલી વાર આ બધું જોયું છે. એટલે આ બીજું નબળું પાછું છે. ત્રીજું હું તમને કહું તો એક સીન છે, ધર્મેશભાઈની ગાડી અને નેતાની ગાડી એક બ્રિજ પર સામસામી મળે છે. એટલે ત્યાં ધર્મેશભાઈનો ઓરા દેખાડવાનો હતો કે ભાઈ જો આ વ્યક્તિ છે એની છાપ શું છે, માર્કેટમાં એની રિસ્પેક્ટ કેટલી છે, એનો ઓરા કેટલો છે, એનો આમ કહેવાય ને કે એનો વજન કેટલો પડે છે, એ વસ્તુ એ સીનમાં બતાવવાની હતી. અને ત્યાં ધર્મેશભાઈની એન્ટ્રી હતી. તો એની ગાડી આવે છે, પછી આ બાજુ પેલા નેતા હોય છે. એટલે બંનેની ગાડી આવે એટલે પેલા નેતાની ગાડીમાંથી પોલીસવાળા ઉતરે છે અને ધર્મેશભાઈના ડ્રાઈવરને કહે છે એ હાલો ગાડી પાછળ લો, કે નેતા છે આમાં, રાજનેતા છે. તો એ સીનમાં કોઈ પેલો વાંધો નહોતો, બરોબર. એ તો બધું પરફેક્ટ હતું. એમાં ધર્મેશભાઈનો જે ઓરા બતાવવાનો હતો એ પણ બતાવી દીધો. દર્શકોને ખબર પણ પડી ગઈ કે ભાઈ આ માણસ ખતરનાક છે, બધું થઈ ગયું. પણ પ્રોબ્લેમ જે નેતા છે ને એ કલાકાર સાથે છે. કલાકાર ગાડી, એ નેતા ગાડીમાંથી ઉતરે છે અને યાર એનું કંઈક એ આપણે માની લઈએ કે ત્યાં એક એવો કલાકાર આપણે રાખવાનો હતો કે જે આમ ધર્મેશભાઈ પગમાં પડી જાય એવો કલાકાર. પણ એ ખબર નહીં, મને એ કલાકાર ન ગમો, ખબર નહીં. આપણને એમ થઈ જાય કે યાર આ શું છે, પણ કાંઈ આમ હોય. એટલે હવે ત્યાં જે કાંઈ ફેરફાર કરવો પડે એમ ભવિષ્યમાં ધ્યાન રાખવું. પણ હાવ એ ટાઈપના કલાકાર તો ના જ રાખવા, બરોબર છે. આપણે ધર્મેશભાઈનું આ બાકી બધું જે એ લોકોએ જે બનાવ્યું છે, જે બતાવ્યું છે, બધું સારું જ હતું. પણ મને કલાકાર સાથે વાંધો આવ્યો કે આ ટાઈપના કલાકાર ના રાખવા. થોડું બજેટ વધારી 200-500 વધારી અને ત્યાં થોડોક સારો એક્ટર મૂકવો, બસ. એટલે બીજા કોઈ વધારાના નેગેટિવ પાસા છે નહીં. ફિલ્મ જોવાની મજા આવે એવી છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ સરસ છે. એક તો જે ગીત આવે છે ત્યાં કદાચ થોડો તમે બોર થશો. પ્લસ
કાવ્યા અને વીડી આ બંનેની જે પાસ્ટ લાઈફ જે કોલેજ લાઈફ બતાવવામાં આવી છે ને ત્યાં સમય વધારે લીધો છે, એ થોડું ટ્રીમ કરવાની જરૂર હતી. એટલે 2 કલાક 20 મિનિટ અરાઉન્ડની ફિલ્મ છે ને લગભગ મને એવું લાગે છે કે જો આવા થોડા ઘણા ટ્રીમ કરી ગીત કાઢી તો 2 કલાક અને લગભગ 5 થી 7 મિનિટમાં ફિલ્મ પતી જાય. તોય ફિલ્મ સરસ બની છે. ફિલ્મનું મેકિંગ, ફિલ્મનું એડિટિંગ, પછી ફિલ્મનો જે કોન્સેપ્ટ, ફિલ્મમાં જે નાના મોટા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ. હા, એક સમય એવો આવે છે કે જ્યાં થોડું પ્રિડિક્શન થઈ જાય છે કે અહીંયા આની સાથે હશે, આમ હશે, એવું થઈ જાય છે, પણ છતાં ફિલ્મ જોવાની મજા આવે છે. ફિલ્મનો એન્ડ પણ મેં પ્રિડિક્ટ કરી લીધો હતો કે હવે આ ટાઈપનું જ થશે અને એ ટાઈપનું જ થયું. પણ છતાં હું તમને રેકમેન્ડ કરીશ કે ફિલ્મ સ્કીપ કરાય એવી નથી. એટલા માટે હું રેકમેન્ડ કરીશ કે એકવાર તમે જુઓ, તમને મજા આવશે. નવું નહીં મળે પણ ગુજરાતીમાં નવું મળશે અને તમને એવું પણ થશે કે ભાઈ વાહ, ગુજરાતી ફિલ્મ છે હો, આવું થશે. એટલે હું તમને રેકમેન્ડ કરીશ કે ભાઈ જોજો, ફિલ્મ જોવાય એવી છે. બાકી તો તમારા પર છે, તમે જોઈ લીધી હોય અને જોવાના હોય, જોયા પછી તમારા જે કંઈ મત હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.